કેશોદ નગરપાલિકા કચેરી ખાતે શહેરના લોકોને સરકારની વિવિધ સેવાઓ અને યોજનાનો લાભ મળે તે હેતુથી એક જન કલ્યાણ શિબિર એટલે કે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં આવકના દાખલા, આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિતના વિવિધ સેવાઓ તેમજ બીપી, બ્લડ પ્રેશર, શુગરની તપાસ, જરૂરી દવાઓ અને આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સેવાઓનો લાભ મેળવવા મોટી સંખ્યામાં અરજદારોએ ઉપસ્થિત રહી સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો। આ લાભાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો સ્થળ પર જ આપવામાં આવ્યા હતા। આ શિબિર પ્રસંગે પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ કચેરીના અધિકારીઓએ હાજરી આપી હતી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। કાર્યક્રમ શરૂ થયે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને જે જગ્યાએ સેવાઓ કે યોજનાઓનો લાભ મળવાનો છે તે સ્થળે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે દરેક નાગરિકોને સરકારની વિવિધ સેવાઓ અને યોજનાનો લાભ મળે તે માટે એક જ સ્થળે આવું આયોજન કરવાથી લાભાર્થીઓને ઝડપી લાભ મળે, જેથી કરી તેમનો સમય અને શક્તિનો બચાવ થાય। આમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સરકારના 12 વર્ષ પૂર્ણ થતા સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ શિબિરો અને વિવિધ આયોજનો થઈ રહ્યા હોય, જેના ભાગરૂપે આ સેવા સેતુ કાર્યક્રમને નવું જ નામ આપી સરકારની સૂચના મુજબ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં શહેરના ઘણા બધા નાગરિકોએ વિવિધ સેવાઓ અને યોજનાનો લાભ લીધો હતો। નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા। આજ રોજ નગરપાલિકા કચેરી ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આમાં માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તથા કચેરી અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે દરેક નાગરિકો સુધી સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ છે તે પહોંચે। આપણા નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, તો સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરની અંદર ઘણા બધા નાગરિકો લાભાર્થીઓ છે તે યોજનાનો લાભ લીધેલો।